નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, ટોટલ વેઇટેજ 6 માર્ક્સ. આ ચેપ્ટરની અંદર આપણે છે વિકિરણ વિશે, ફોટોન વિશે સમજૂતી લીધી. એના આધારે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય એ સમજૂતી લીધી. તરંગવાદ છે એ ફોટોનને સમજાવવા માટે કઈ રીતે નિષ્ફળ જાય છે એની ચર્ચા આપણે બહુ ડીપમાં લાસ્ટ ચેપ્ટરની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કરેલી છે. બરાબર કે તરંગવાદ છે ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે શા માટે અસમર્થ છે, આની આપણે ચર્ચા લીધી. ત્યારબાદ છે આઇન્સ્ટાઈને જે સમજૂતી આપેલી કે છે અહીંયા ઉત્સર્જન તો ફોટોન સ્વરૂપે થાય છે પણ શોષણ ફોટોન સ્વરૂપે થાય છે. એના ઉપરથી આપણે કે મેક્સ બરાબર HF-50 આઇન્સ્ટાઈન ઇક્વેશન મળ્યું. આ આઇન્સ્ટાઈન ઇક્વેશન સાચું છે કે ખોટું એને તપાસ મિલિકન કરતો હતો. ત્યારે મિલિકને છે ઇક્વેશન ખોટું હોય એવું પહેલાં એને મનમાં હતું, પણ જ્યારે એને સાદુરૂપ આપ્યું ત્યારે આ ઇક્વેશન એકદમ સાચું પડ્યું. એટલે છે મિલિકનનું એક્સપેરિમેન્ટ છે, સંશોધન છે, આઇન્સ્ટાઈનનું જે થિયરી છે એને છે એ સાચી છે એ સાબિત કરવા મદદરૂપ થઈ. ત્યારબાદ આખું છે y બરાબર mx+c સુરેખાના સમીકરણ સાથે બંધ બેસે છે એ તે આપ્યું. લાસ્ટ ટાઈમ તમને તીવ્રતા સમજાવી કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉર્જાને તીવ્રતા કહેવાય. તીવ્રતા I બરાબર NHF એ ઉપરથી આપણે છે ડીપમાં ચર્ચા કરેલી છે. બરાબર છે. આ તે બધા જ છે ભાગ આપણે લીધેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે આનાથી આગળ વધીએ છીએ. બરાબર છે. ફોટોનની લાક્ષણિકતા છે બહુ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તમને ખબર છે કે ફોટોન ઉર્જા ધરાવે છે, વેગમાન ધરાવે છે, એની ઝડપ c જેટલી હોય છે, દળ એનું m જેટલું હોય છે. આ તે બધી જ ચર્ચા કરી છે. ફોટોન છે વિદ્યુત ચુંબકીય વિકિરણની જેમ વર્તે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન અનુભવતા નથી. બરાબર. લાસ્ટ ટોપિકનું નામ છે દ્રવ્યનું કોણ અને તરંગ બે દ્વૈત સ્વરૂપ હારે સમજાવવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આની વિશે વિગતવાર સમજૂતી આપણે છે લુઈસ ધ બ્રોગલી વૈજ્ઞાનિકનું નામ છે. કદાચ તમે નામ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય તો અત્યારે પણ સાંભળી શકો છો. લુઈસ ધ બ્રોગલી એને આપણે છે બહુ ડીપમાં આની સમજૂતી આપેલી છે. બરાબર છે. અહીંયા છે વિકિરણના બે સ્વરૂપ જોવાના છે. પહેલું સ્વરૂપ છે એ તરંગ સ્વરૂપ છે અને બીજું સ્વરૂપ છે એ ફોટોન સ્વરૂપ છે. ફોટોન. બરાબર છે. હવે તરંગ સ્વરૂપ અને ફોટોન સ્વરૂપ છે એ કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ. ધારી લો કે તમે પ્રકાશને તરંગ સ્વરૂપ સમજતા હો. ધારી કે તમારે અમુક આવી ઘટનાઓ સમજવી છે. કેવી ઘટના? તો કે વિવર્તનની ઘટના સમજવી છે. કોઈ અડચણની ધાર પાસે પ્રકાશ વાંકો વળે, બે તરંગો એકબીજા ઉપર સંપાત થતા હોય તો તેને આપણે વ્યતિકરણ કહીએ છીએ. જ્યારે છે આપણે ખબર છે આપણે રેબન જેવી કંપનીના બ્રાન્ડના ચશ્મા પહેરીએ તો એમાં આપણને આંખમાં તડકો ઓછો લાગે છે, કારણ કે બહારથી આવતા જે પ્રકાશ છે, બરાબર છે, એના અમુક વિકિરણોનું છે બહારથી આવતા પ્રકાશનું એની અંદર શોષણ થઈ જાય છે. બહાર નીકળતા પ્રકાશ છે એની તીવ્રતા છે એ અડધી થઈ જાય છે. એટલા માટે છે આ જે ગ્લાસ છે આ ગ્લાસને આપણે પોલોરાઇઝ્ડ ગ્લાસ કહીએ છીએ. ગુજરાતીમાં પોલરાઇઝેશનને ધ્રુવીભવન કહેવાય. વધારામાં હું અહીંયા બે શબ્દ બીજા ઉમેરીશ, પરાવર્તન અને વક્રીભવન. આવી બધી જો આપણે ઘટનાઓનો અભ્યાસ કરવો હોય, બરાબર, તો ફરજિયાત પ્રકાશને આપણે છે વેવ સ્વરૂપ લેવું પડે, મીન્સ કે તરંગ સ્વરૂપ લેવું પડે. બરાબર છે. ખાસ યાદ રાખીએ તરંગ સ્વરૂપની ઘટના છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના. ફોટો ઇલેક્ટ્રિક અસર આ જે ઘટના છે. વધારામાં જો બીજી વાત કરીએ, બરાબર, તો ક્રોમ્પટન અસર છે, કોમ્પટન ઇફેક્ટ અથવા તો અસર કહીએ. આ બધી ઘટના એવું સમજાવે છે કે અહીંયા છે પ્રકાશ તરંગ સ્વરૂપ નથી, પણ અહીંયા જે પ્રકાશનું સ્વરૂપ છે એ કેવા પ્રકારનું છે? કણ સ્વરૂપ. યાદ રાખીએ કે ફોટોન સ્વરૂપની જે ઘટના છે વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવન જેવી ઘટના સમજાવી શકતો નથી. તો અહીંયા આપણે વાત એ આવ્યું કે વિકિરણનું બે સ્વરૂપ થયું. એક તો તરંગ સ્વરૂપ થયું અને બીજું ફોટોન સ્વરૂપ એટલે કણ સ્વરૂપ થયું. બે પ્રકારનું સ્વરૂપ થયું એટલે આપણે આને દ્વૈત કહીએ. દ્વૈત એટલે ડ્યુઅલ થયું. બંને પ્રકારનું સ્વરૂપ છે. તો આની સમજૂતી આપણે કઈ રીતે લેવી? બરાબર છે. શું આ બંને એક સાથે જ ગતિ કરતા હશે કે શું? સામાન્ય જો ઉદાહરણ લઈએ તો આ રીતે ઉદાહરણ લઈ શકીએ. આપણે જો માનવ આંખની વાત કરીએ, બરાબર છે, તમે જોવો છો કે આ માનવ આંખની વાત કરીએ તો આ લેન્સ છે. બરાબર છે. અહીંથી છે બી ગ્રુપવાળાને બહુ ડીપમાં આવડતું હશે આ બધી સમજૂતી. વધારામાં જો હું અહીંયા છે સિલિયરી મસલ્સ લઉં, બરાબર,
આ સિલિયરી મસલ્સ છે, આંખના પોપચાઓ એની સાથે જોડાયેલા સ્નાયુ છે, બરાબર. આ બધી વગેરે રચના છે. વધારામાં અહીંયા આપણને ખબર છે આગળના ભાગે છે પ્યુપિલ એટલે કીકી આવેલી હોય છે, અને એના ઉપર છે જે આવેલું હોય છે, બરાબર છે, એને આપણે છે કોર્નિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. ખાસ એ વાત મારે તમને સમજાવી છે કે આ જે વિસ્તાર છે, આ વિસ્તારને આપણે રેટિના કહીએ છીએ, બરાબર. હંમેશા છે આપણે આંખમાં જે કંઈ વસ્તુ જોઈએ, આંખની મદદથી જે કંઈ વસ્તુ જોઈએ છે એનું અંતિમ પ્રતિબિંબ આ રેટિના ઉપર પડતું હોય છે. રેટિનાની અંદર પણ બે પ્રકારના કોષ હોય છે. એક દંડકોષ હોય છે. દંડકોષ છે એ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રકાશ આપણને દેખાય છે, અને બીજું છે માનવની અંદર છે એક આ પ્રકારના કોષો પણ આવેલા હોય છે, જેને શંકુ કોષ કહેવાય, જેને કોન સેલ કહેવાય, કે જેની મદદથી આપણે રંગીન પ્રકાશ જોઈ શકીએ છીએ. અમુક પ્રાણીમાં છે આ શંકુ કોષ ગેરહાજર હોય, જેને કોન સેલ કહેવાય. ખાસ યાદ રાખીએ કે અહીંયા કોઈ એક વસ્તુ રહેલી છે. યાદ રાખો, ધારી લો કે સામે કોઈ વ્યક્તિ છે. આપણે જ્યારે સામે ઊભેલી કોઈ પણ વસ્તુ જોઈએ એટલે કે હંમેશા એ વસ્તુ ત્યારે જ દેખાય જ્યારે વસ્તુમાંથી નીકળતા કિરણો આપણી આંખમાં પ્રવેશે ત્યારે આ જે વસ્તુ છે, આ વસ્તુમાંથી જે કિરણો નીકળે છે, બરાબર છે, આ કિરણો છે સૌપ્રથમ આપણી આંખમાં પહોંચે એટલે સૌપ્રથમ છે અહીંયા જે કોર્નિયા છે ત્યાં વક્રીભવન થાય, પછી લેન્સ પાસે વક્રીભવન થાય, અને અંતિમ એવું ઉલટું અને સાચું પ્રતિબિંબ છે એ રેટિના ઉપર પાડતું હોય છે. ખાસ યાદ રાખીએ. તો અહીંયા તમને છે બે પ્રકારની ઘટના તમે છે હારવાર એક સાથે સમજી શકો. કેવા કેવા પ્રકારની ઘટના? પહેલું સ્વરૂપ તો તમે તરંગ સ્વરૂપ સાથે લેવું હોય તો લઈ શકાય, અને બીજું ફોટોન સ્વરૂપે લઈ શકાય, બરાબર. આઇન્સ્ટાઈને એવું કીધેલું છે કે શોષણ પણ ફોટોન સ્વરૂપે થાય છે અને ઉત્સર્જન પણ ફોટોન સ્વરૂપે થાય છે. ધારી લ્યો કે સામેથી કોઈ વ્યક્તિ જોવો છો, બરાબર, કોઈ વસ્તુ જોવો છો, ત્યારે તેમાંથી જે કિરણો તમારી આંખ સુધી પહોંચે છે ને ત્યારે તરંગ સ્વરૂપે હોય છે. જેવા રેટિનામાં પહોંચે એટલે રેટિના શું કરશે તો કે રેટિના કોષ એને શોષણ કરે છે, એબ્સોર્બ કરે છે, એટલે ત્યાં જે સ્વરૂપ આવી ગયું ને ફોટોન સ્વરૂપ આવ્યું. કઈ સ્વરૂપ આવશે તો કે ફોટોન. એનો અર્થ એવો થયો ફોટોન સ્વરૂપ આવી ગયું, ત્યાંથી છે વળી પાછું એ જ કિરણ છે એ લેન્સના માધ્યમમાં છે શોષાતું આગળ વધે છે. યાદ રાખજો, વચ્ચે કોઈ માધ્યમ પારદર્શક નથી, લેન્સનો દ્રવ્ય કાચનું માધ્યમ છે, અને ત્યાંથી છે એ રેટિના ઉપર પડતું હોય છે. રેટિનાની અંદર દંડકોષ અને શંકુકોષ આવેલા હોય છે, તે પણ એનું શોષણ કરે છે. એનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ વસ્તુ આપણને દેખાતી હોય છે ત્યારે વસ્તુમાંથી આવતા કિરણો આપણી આંખ સુધી પહોંચતા હોય છે, ત્યારે જે સ્વરૂપ હાજર હોય છે આ સ્વરૂપને આપણે વેવ સ્વરૂપ, તરંગ સ્વરૂપ કહી શકીએ. પણ જેવું આ કિરણ આંખમાં પ્રવેશીને રેટિના સુધી પહોંચે છે ત્યારે જે સ્વરૂપ છે આ સ્વરૂપને આપણે કહી શકો છો ફોટોન સ્વરૂપ. આ તો આપણે વ્યવહારમાં સામાન્ય ઉદાહરણમાં લઈ શકીએ કે આ રીતે આપણે એક સાથે છે વિકિરણનું તરંગ અને ફોટોન બંને સ્વરૂપ સાથે લઈ શકીએ. પણ લુઈસ ધ બ્રોગલી એવું કહે છે કે જ્યારે તમે તરંગ સ્વરૂપનો અભ્યાસ કરો, જેમ કે અહીંથી નીકળતું કિરણ છે એ વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે તરંગ સ્વરૂપ અહીંયા માત્ર હાજર છે, યાદ રાખજો, ત્યારે ફોટોન સ્વરૂપ છે જ નહીં. જેવું શોષણ થઈ જાય પછી ફોટોન સ્વરૂપ જ છે, પછી તરંગ સ્વરૂપ છે નહીં. એનો અર્થ એવો થયો કે એક જ વિકિરણ છે, કાં તો તમે એનું તરંગ સ્વરૂપ લઈ શકો અથવા ફોટોન. બીજા શબ્દમાં એમ કહી શકાય કે જ્યારે તરંગ સ્વરૂપ હાજર હોય ત્યારે ફોટોન સ્વરૂપ ભૂલી જવાનું, અને ફોટોન સ્વરૂપ હાજર હોય ત્યારે તરંગ સ્વરૂપ ભૂલી જવાનું. આ રીતે છે એને એક વિચારધારા રજૂ કરી, જેને છે ધ બ્રોગલીની પરિકલ્પના કહેવામાં આવે છે. લુઈસ ધ બ્રોગલી એઝ અ સાયન્ટિસ્ટ, બરાબર છે. ધ બ્રોગલીની પરિકલ્પના, બરાબર. કલ્પના શબ્દ વસ્તુ એવી છે, આખી વિચારધારા એવી છે કે એવી એને વિચારધારા રજૂ કરી. પરિકલ્પના એટલે આપણે ઘણીવાર ન થતી હોય ક્યાંથી છે આવનાર સમયમાં આવું થશે, બરાબર, આંગમવાણી કહીએ આપણે એને, એ પ્રકારની. એને એવું કીધું કે વિકિરણનો દ્વૈત સ્વભાવ, કુદરતના કોઈ એક વ્યાપક નિયમનો ભાગ હોવો જોઈએ. એટલે કે વિકિરણ જેમ તરંગ અને કણ સ્વરૂપ ધરાવે છે,
તેવી જ રીતે જેમ છે વિકિરણ છે તરંગ અને કણ સ્વરૂપ ધરાવે છે, તેવી જ રીતે કણ પણ અમુક સંજોગોમાં દ્રવ્ય કણ અને અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય છે ધ બ્રોગલીની વિચારધારા, પરિકલ્પના. રિપીટ કરીએ શું છે એ કે વિકિરણનો બે પ્રકારનો સ્વભાવ છે. તે કુદરતના કોઈ એક નિયમનો ભાગ હોવો જોઈએ. યાદ રાખજો, બ્રહ્માંડ છે એ માત્ર બે જ ઘટકોથી બનેલું છે. પહેલું છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ. દ્રવ્યને ભેગા કરો એટલે વસ્તુ બને, વિકિરણ ભેગા કરો એટલે તમને ખબર છે કે સૂર્યમાંથી આવતા વિકિરણો. આના આધારે જ આખા બ્રહ્માંડની સમજ થઈ શકે છે કે કોઈ એક નિયમનો ભાગ હશે જેમાં છે વિકિરણ છે જેમ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે વર્તે છે, અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તે છે. તેવી જ રીતે કણ પણ અમુક સંજોગોમાં દ્રવ્ય સ્વરૂપે વર્તે, દ્રવ્ય કણ સ્વરૂપે વર્તે, અને અમુક સંજોગોમાં છે એ તરંગ સ્વરૂપે વર્તતો હોવો જોઈએ. આ જે વિચારધારા છે, આ વિચારધારાના આધારે એને એક આખી છે રચના લીધી, જેને કહેવામાં આવે છે તરંગ પેકેટની રચના. શું છે એની ચર્ચા પછી ડીપમાં કરીએ. થોડુંક વર્ણન છે, પેલા વર્ણન જોઈ લઈએ. જો બરાબર છે, વર્ણન શું છે એની ચર્ચા કરીએ છીએ કે દ્રવ્યનું કણ અને તરંગ બંને સ્વરૂપ સમજાવો. વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે વ્યાપક સ્વરૂપે પ્રકાશ એ કણ અને તરંગ બંને પ્રકારનું સ્વરૂપ ધરાવે છે. આવી બધી ઘટનાઓ છે જેવી કે છે વ્યતિકરણ છે, વિવર્તન છે, ધ્રુવીભવન છે, આ બધું સમજવું હોય તો ફરજિયાત પ્રકાશને તરંગ સ્વરૂપે લેવું જોઈએ. અને તરંગ સ્વરૂપ જ આ ઘટના સમજી શકાય છે, બાકી સમજી શકાતી નથી. જ્યારે તમારે જો ફોટો ઇલેક્ટ્રિક અસર લેવી હોય, ક્રોમ્પટન અસર લેવી હોય, ક્રોમ્પટન એટલે તમને ખબર છે એક્સરેઝની ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરવામાં આવે ત્યારે એક્સરેઝની વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે. દ્રવ્ય કણ હોય ત્યારે જ શક્ય બને છે. એટલે કે ક્રોમ્પટન અસર છે એ છે કણ સ્વરૂપ વડે સમજાવી શકાય છે. આમ આથી કહી શકાય કે પ્રકાશ જ્યારે ગતિમાં હોય ત્યારે એનું તરંગ સ્વરૂપ વિચારવાનું, અને જ્યારે એનું શોષણ કે ઉત્સર્જન થાય ત્યારે આપણે સમજવાનું કે પ્રકાશ છે એ કણ સ્વરૂપ છે. આમ પ્રકાશ છે એ બંને પ્રકારના સ્વભાવો છે એ ધરાવે છે. ઉદાહરણ આપ્યું છે કે આપણી આંખ વડે જ્યારે કોઈ પદાર્થને જોતી વખતે પ્રકાશના કણ અને તરંગ સ્વરૂપ બંનેનું વર્ણન કરી શકાય છે. જેમ કે આંખની કીકી દ્વારા પ્રકાશ કેન્દ્રિત થવાની પ્રક્રિયા તરંગ સ્વરૂપ છે. એટલે કે કોઈ વસ્તુમાંથી આંખ સુધી પ્રકાશ પહોંચતો હોય ને ત્યારે તરંગ સ્વરૂપે હોય એવું સમજી શકીએ. પણ જેવો આંખનો રેટિના બરાબર અંદર દાખલ થાય એટલે કોષો જેવા કે એની અંદર રોડ સેલ એન્ડ કોણ સેલ, દંડકોષ અને શંકુકોષ આવેલા હોય છે. એ આ કિરણનું શોષણ કરે છે. શોષણ કરે ત્યારે છે આપણે તરંગ સ્વરૂપ ભૂલી જવાનું, ત્યારે માત્ર ને માત્ર કયું સ્વરૂપ છે? ફોટોન સ્વરૂપ વડે જ આ વસ્તુઓ છે એ જોઈ શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજૂતી આપી. હવે ધ બ્રોગલીનો અધિતર્ક લખો. અધિતર્ક મેં ઓલરેડી લખી દીધો છે કે વિકિરણનો દ્વૈત સ્વભાવ એ કુદરતના કોઈ એક વ્યાપક નિયમનો ભાગ હોવો જોઈએ. એટલે કે વિકિરણ જેમ કણ અને તરંગ સ્વરૂપ ધરાવે છે તેમ કણ પણ અમુક સંજોગોમાં દ્રવ્ય કણ તો અમુક સંજોગોમાં છે એ તરંગ સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. હવે આપણને એમ કીધું છે કે આનું સૂત્ર શું હોય. આની સમજૂતી આપણને છે 1924માં લુઈસ ધ બ્રોગલીએ આપેલી છે. આ ધ બ્રોગલી અનુસાર એવું દર્શાવ્યું કે પી વેગમાન ધરાવતા કણની જો તરંગ લંબાઈ લઈએ, અથવા તો હું અહીં લઉં ફોટોનનું વેગમાન, તો આપણે છે ખબર છે ફોટોનનું વેગમાન શું થાય તો કે પી બરાબર h/λ થાય. બરાબર છે. એનો અર્થ એવો થયો ફોટોનની તરંગ લંબાઈ કેટલી છે તો કે લેમ્બડા, h/p. હવે જો હું અહીંયા m દળ ધરાવતા કણનું વેગમાન લઉં, કણનું વેગમાન લઉં બરાબર, તો વેગમાન p બરાબર હું અહીંયા mv લખી શકું, બરાબર h/λ લખી શકું. એનો અર્થ એવો થયો કે લેમ્બડા બરાબર h/mv થાય.
તો વિદ્યાર્થી મિત્રો વિચારો, તમે એમ દર ધરાવતા કણની તમારે તરંગ લંબાઈ મેળવવી હોય તો તમે મેળવી શકો. ધારી લ્યો કે છે 1 ગ્રામ દળ ધરાવતું કણ છે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જતું હોય, h એટલે પ્લાન્કનો અચળાંક છે, તો એની તરંગ લંબાઈ કેટલી હોય તમે જોઈ શકો છો. આપણે છે એની વાત નથી કરવી, આપણે આપણી વાત કરીએ. આપણું દળ ધારી લ્યો કે 50 કિલોગ્રામ છે. ઉદાહરણ તરીકે આપણે છે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરતા હોય તો મૂકો અહીં કિંમત. તમને ખબર છે h એટલે શું થાય? 6.625 પ્લાન્ક અચળાંક છે, ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, છેદમાં m એટલે આપણે 50 કિલોગ્રામ આપણું દળ લીધું છે અને આપણો વેગ લીધો છે 5 મીટર પ્રતિ સેકન્ડ. આની તરંગ લંબાઈ કેટલી મળવી જોઈએ આપણે મેળવી શકીએ. પણ યાદ રાખો, આ બધી તરંગ લંબાઈ માપીને બધું વર્ણન કરીએ સૂક્ષ્મ કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માટે લાગુ પડે. આપણે બહુ મોટા કણ કહીએ, મોટા કણ છીએ, બરાબર. તો આને આવું સૂત્ર આપ્યું છે. હવે દ્વિબોગરીનું તરંગ લંબાઈનું સૂત્ર શું છે એ તમને ખબર પડી ગઈ. શું સૂત્ર છે? લેમ્બડા બરાબર h/mv અથવા તો લેમ્બડા બરાબર છે h/p. હવે તમને એમ થાય છે ભાઈ p બરાબર h/લેમ્બડા આવ્યું કઈ રીતે? તો એના માટે તમારે લાસ્ટ લેક્ચરમાં જવું પડે, બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે બહુ કિંમતો મૂકેલી છે. જો કે વેગમાન p બરાબર h ન્યુ મીન્સ કે hf/c જેટલું હોય છે. We know that lambda is equal to c by f, then f by c is equal to 1/λ. તો આપણને છે આવું ઇક્વેશન મળે છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વેગમાન p ઇઝ ઇક્વલ ટુ h/λ. ક્લિયર? બરાબર. તો છે આપણે છે આ રીતે છે આખું આનું સ્વરૂપ છે એ સમજી શકીએ છીએ. હજી પણ આનું એક સૂત્ર આવશે, એ પણ હું તમને કહીશ. જો યાદ રાખો, અધિતર કાવડો આ છે, બરાબર છે, અને એની આપણી સમજૂતી આપણે છે અહીંયા લીધેલી છે. હવે અહીંયા છે ખાસ કરીને આપણે છે બીજા પણ આના સૂત્ર મેળવી શકીએ એમ છીએ, બરાબર. ફોટોન માટે શું સૂત્ર છે, બરાબર, એની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે હું અહીંયા બીજી એક ચર્ચા કરું છું. ધારી લ્યો કે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હું લઉં તો ગતિ ઉર્જાને k વડે દર્શાવાય. ઉર્જાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ, એ આપણને ખબર છે. અને આને આપણે 1/2 mv², આ ઉપરથી હું આની ઝડપ પણ લઈ શકું, બરાબર. મારે આગળ એવું સૂત્ર છે. ધારી લ્યો કે આ જે સમીકરણ 1 છે એની જે છે સમીકરણ 1ની જમણી બાજુ છે એમાં ઉપર નીચે હું m વડે ગુણું છું. તેન ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/2 છે, ઉપર હું m વડે ગુણું એટલે m તો છે તો m² v² થશે, છેદમાં શું આવશે? m. આપણને ખબર છે વેગમાન p બરાબર mv થાય છે. જો હું કિંમત મૂકું તો અહીંયા આવશે ગતિ ઉર્જા k બરાબર શું આવશે? તો કે 1/2 અહીંયા આવશે p² ના છેદમાં શું આવે? m. જો હું p² ને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે 2mk, આવું લખાશે. વધારે જો હું ડીપમાંનું જો સાદુરૂપ લઉં, બરાબર, તો અહીંયા છે p બરાબર શું આવે? આ યાદ રાખજો, દાખલામાં આપણે આનો વારંવાર ઉપયોગ કરવાની છે તો કંઈક આવું સૂત્ર આવે. હજી જો હું શબ્દરૂપ આપું તો મને ખબર છે p બરાબર તો h/λ થાય છે. હું કિંમત મૂકું તો અહીંયા આવશે h/λ બરાબર શું આવશે? તો √2mk, આવું સૂત્ર આવશે. જો હું લેમ્બડાને ટાર્ગેટ કરું, બરાબર, તો અહીંયા આવશે h ના છેદમાં શું આવશે? √2mk આવશે. તમને એમ થાય કે સાહેબ આપણે આ ઉર્જાને છે વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં લખવી છે તો 2m k ની જગ્યાએ તમે શું લખી શકો? ઉર્જાનું સ્વરૂપ એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રની મદદથી છે તમે છે દ્રવ્ય કણ કોઈ પણ દળ ધરાવતા છે ઇલેક્ટ્રોન વોલ્ટનું છે આનું સૂત્ર મેળવી શકો છો, બરાબર. તરંગ લંબાઈ ઉપરથી છે મેળવી શકો. ધારી લ્યો કે આપણે જે વાત કરતા હતા એ ફોટો ટ્યુબની વાત કરતા હતા. શરૂઆતથી આપણે વાત કરીએ છીએ ફોટો ટ્યુબની. આ બહારથી છે આપણે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીએ છીએ અને બહારથી આપણે વિદ્યુત સ્થિતિમાન આપીએ છીએ. ધારી લ્યો કે હું એમ કહું કે વિદ્યુત સ્થિતિમાન 120 વોલ્ટ આપો છો અને આ વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે આ બાજુ, m દળનો ઇલેક્ટ્રોન. તો હવે એની તરંગ લંબાઈ કેટલી હોય? તો હાથમાં કેલ્સી રાખો બધાય, બરાબર. મને આનું સાદુરૂપ ફટોફટ આપો. જો h દેખાય ને હું મૂકું છું 6.625 ગુણ્યા 10 ની અહીંયા છે -34 મૂકું છું, બરાબર. અંડરરૂટ લઉં છું. મારે અહીંયા છે માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાનું છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻³ છે. ધેન E મીન્સ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.6 ઇન્ટુ 10⁻19 છે. ધેન V ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ 120. જો તમે આનું સાદુરૂપ લ્યો અને તમારું તરંગ લંબાઈ કેટલી આવે છે એ તમારે મને ગણીને કહેવાનું છે, બરાબર છે. આ ગુણાકાર છે, બધું અંડરરૂટમાં છે. આ રીતે છે તમે છે તરંગ લંબાઈ મેળવશો તો લગભગ તમને છે આની તરંગ લંબાઈ લગભગ શું મળે છે એ હું તમને અગાઉ કહી દઉં, બરાબર. આટલી મળવી જોઈએ,
ગણતરી તમે કરજો, નેનોમીટર, બરાબર છે. આટલી આપણને છે તરંગ લંબાઈ મળવી જોઈએ, બરાબર છે. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, દ બ્રોગલીની પરિકલ્પના શું છે, એનું સૂત્ર શું છે, હજી એકવાર બોલી જાઉં છું. પરિકલ્પના આપણે અહીં લખેલી છે. વિકિરણનો દ્વૈત સ્વભાવ કુદરતના કોઈ એક વ્યાપક નિયમનો ભાગ હોવો જોઈએ. એટલે કે વિકિરણ જેમ તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ ધરાવે છે, તેવી જ રીતે દ્રવ્ય કણ પણ છે, એટલે કે કણ પણ છે અમુક સંજોગોમાં દ્રવ્ય કણ તરીકે, તો અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે વર્તતું હોય છે. ખાસ વાત યાદ રાખીએ. ત્યાર પછી એને સૂત્ર આપ્યું કે જો ફોટોનનું વેગમાન છે p બરાબર h/λ હોય, આ ફોટોનનું દળ m જેટલું હોય, બરાબર, તો છે v જેટલા વેગથી ગતિ કરતો હોય તો p બરાબર mv મુકાય તો λ બરાબર h/mv. આ રીતે આપણું સૂત્ર મળે. વધારામાં જો તમે બાહ્ય વીજ દબાણ આપો અને એની જો આખું સાદુરૂપ આપો, જો આ સૂત્રનું દાખલામાં વારંવાર ઉપયોગ કરીશ, p² બરાબર √2mk અથવા p² બરાબર 2mk, પણ p બરાબર √2mk, અને આખું સૂત્ર આપણને આ મળશે. આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, λ બરાબર h/√2mev, બરાબર. આના આધારે તમે છે કોઈ પણ દ્રવ્ય કણ, કદાચ તમને ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન આપેલો હોય, આલ્ફા કણ આપેલો હોય કે બીજો કોઈ પણ કણ આપેલો હોય, તો તમે એનું સાદુરૂપ આપી શકો છો, બરાબર છે. હવે આપણે આગળ વધીએ, બરાબર. થોડીક વાર્તા છે, વાંચી જઈએ પહેલાં. અધિતર્ક લખો અને તરંગ લંબાઈનું સૂત્ર તારો શું કહે છે આપણે જોઈએ. જો વિકિરણનો દ્વૈત સ્વભાવ તરંગ અને કણ હોય છે, એ કુદરતમાં રહેલા કણો જેવા કે ઇલેક્ટ્રોન અને ફોટોન પણ તરંગ સ્વરૂપે કેમ ન દર્શાવે. એટલે શોર્ટમાં લખ્યું છે કે જેમ તરંગ સ્વરૂપ જો કણ સ્વરૂપ ધરાવતો હોય, તો કણ પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધરાવતો હોવો જોઈએ. એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો ગતિ કરે ત્યારે એનું તરંગ સ્વરૂપ હોવું જ જોઈએ. આની સમજૂતી આવતા ચેપ્ટરમાં આપણને મળશે. 1924માં લુઈસ દ બ્રોગલી અમુક અધિતર્ક એટલે વિચારધારા રજૂ કરી કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવે છે, કારણ કે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે, અને બે કુદરતી સ્વરૂપો દ્રવ્ય અને ઉર્જા સમમિતિ ધરાવતા હોવા જોઈએ. એટલે કુદરત શેનું બનેલું છે, બ્રહ્માંડ શેનું બનેલું છે, તો યાદ રાખીએ દ્રવ્ય અને વિકિરણ. શબ્દ એવા વાપર્યા છે, અઘરો છે, એટલા માટે મેં તમને આગળ લખીને આપી છે. એ વિચારધારાનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જેમ વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવતું હોય, તો દ્રવ્ય પણ દ્વૈત સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. જેમ વિકિરણ દ્રવ્ય અને વિકિરણ સ્વરૂપ ધરાવે છે, બરાબર, તરંગ, એ જ રીતે છે આપણે વાત કરીએ તો દ્રવ્ય કણ પણ છે અમુક સંજોગોમાં દ્રવ્ય કણ તરીકે, તો અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. ધારી લ્યો કે p વેગમાન ધરાવતા કણની તરંગ લંબાઈ λ જેટલી હોય, તો λ બરાબર h/p, એટલે આવું કંઈક સૂત્ર મળે છે. જે m બરાબર છે કણનું દ્રવ્યમાન છે, v ઝડપ છે, અને પ્લાન્ક છે અચળાંક છે. આમ સમીકરણ 1 ને દ બ્રોગલીનું સમીકરણ કહે છે, ખાસ યાદ રાખીએ. આ સમીકરણ 1 ને લેમ્બડાને દ્રવ્ય તરંગની દ્વિબ્રોગલી તરંગ લંબાઈ કહે છે. સમીકરણ 1 પરથી દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ દેખાઈ આવે છે. ડાબી બાજુ લેમ્બડા એ તરંગ સ્વરૂપ સાથે સંકળાયેલી રાશિ છે, જ્યારે જમણી બાજુ એ વેગમાન એ કણ સાથે સંકળાયેલી રાશિ છે. આમ સમીકરણ 1 એ ફક્ત દ્રવ્ય કણ માટેનું અધિતર્ક અનુમાન છે. ફોટોન માટે પણ આ જ સૂત્ર સાચું છે. એ મેં તમને સાદુરૂપ આપી દીધું, જો, બરાબર. ફોટોન માટેનું આ સ્વરૂપ સાદુરૂપ આપી દીધું. તો હવે આગળ વધીએ, બરાબર છે. થોડીક બીજી ગણતરી કરીએ આની અંદર. અહીંયા છે બીજું સૂત્ર આપ્યું છે કે ફોટોનનું વેગમાન આપણને ખબર છે p બરાબર છે hf/c થાય. તમને ખબર છે f/c એટલે 1/λ થાય, તો λ બરાબર થાય h/p. આ સમીકરણને દ બ્રોગલીના સમીકરણ સાથે સાંકળી શકાય છે. આમ દ્વિબ્રોગલી તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય તરંગ લંબાઈ સાથે સાંકળી શકાય છે, જેને ફોટોન એ ઉર્જાના વેગમાન ધરાવે છે. સમીકરણ 1 દર્શાવે છે કે જેમ દળ મોટું તેમ તેની ઉર્જા એટલે કે આવૃત્તિ મોટી હોય છે અને તરંગ લંબાઈ નાની હોય છે. વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. h અહીંયા શું આવશે, mv, સોરી, λ આવશે h/mv. એનો અર્થ એવો થયો, અહીંયા હું સ્વરૂપ r લઈ શકું, જેમ દળ મોટું એમ તરંગ લંબાઈ નાની, બરાબર છે. તો આ બધા પોઈન્ટ આવી રીતે સમજી શકાય છે. જો ઉદાહરણ આપ્યું છે, ધારી લ્યો કે કોઈ કણ છે, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન છે, કે જેનું દળ છે 9.1 × 10⁻31.
20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન સાથે દ બ્રોગલી તરંગ લંબાઈ સરળતાથી નીચે મુજબ શોધી શકાય છે. વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે 120 વોલ્ટ. ગતિ ઉર્જાનું સૂત્ર આપણને આવડે છે. ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય છે. ગતિ ઉર્જાને 1/2 mv² વડે પણ દર્શાવાય છે. જો ઉપર નીચે mm વડે ગુણું તો નવું સૂત્ર મળે છે k બરાબર p²/2m. આગળ સ્વરૂપ લઈએ તો p બરાબર થાય √2m k. તો p બરાબર થાય √k ની જગ્યાએ તમે અહીંયા છે ઇલેક્ટ્રોન વોલ્ટ મૂકી શકો છો. આમ લેમડા બરાબર h/p થાય. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, હમણાં જ આપણે સાબિત કર્યું. અને અહીંયા આપણે જો કિંમત મૂકીએ તો તરંગ લંબાઈ તમને ગણવા દીધી હતી, લગભગ આટલી આવી હતી 0.112 નેનોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી વધારાની છે પણ અગત્યની છે, એટલે આપણે યાદ રાખેલી છે. હવે આના ઉપરથી આપણે છે 0.12 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા 20 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતા અને વિદ્યુત સ્થિતિમાન આટલું હોય તો એની તરંગ લંબાઈ કેટલી છે એની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર છે. આ સૂત્ર અનુસાર જો દી બ્રોગલી તરંગ લંબાઈ ગણીએ તો લગભગ એ તરંગ લંબાઈ જો આ સૂત્ર પ્રમાણે ગણીએ h/mv અનુસાર તો કંઈ કેટલી મળે છે. આમ ડી બ્રોગલી તરંગ લંબાઈ માપી ન શકાય તેટલી નાની હોય છે. 10⁻34 એટલે નાની કહી શકાય ને. આ કારણથી દરરોજના જીવનમાં ઉપયોગી એવા સ્થૂળ પદાર્થો તરંગ જેવા ગુણધર્મો દર્શાવતા નથી, જેમ કે આખી પૃથ્વી છે, આપણું આખું શરીર છે. પણ હા, પરમાણુ જેવા છે નાના પદાર્થો છે એ આ સ્વરૂપ છે ધરાવી શકે છે. બરાબર. કારણ કે જો અહીંયા દળ કેટલું લીધું 0.012. આની જગ્યાએ હમણાં આપણે દળ લીધું હતું 9.1 × 10⁻31 કિલોગ્રામ. ખૂબ નાનું હોય તો એના માટે જો આપણે તરંગ લંબાઈ મળી પણ જ્યારે ખૂબ મોટું સ્વરૂપ લ્યો ત્યારે તરંગ લંબાઈ કંઈ કામ કરતી નથી. એટલે આ જે બધી વાત છે એ સૂક્ષ્મ કણો માટે છે. તમારા મારા જેવા મોટા પદાર્થો માટે કોઈ રીતે આ વાત સાચી પડતી નથી. પાઠનો છેલ્લો પ્રશ્ન, તરંગ પેકેટ એટલે શું? આકૃતિ દોરીને સમજાવો. બરાબર છે. તરંગ પેકેટ કોને કહેવાય તે પહેલાં તમને આ સમજાવવું છે. હાર્મોનિક તરંગ કોને કહેવાય? હાર્મોનિક તરંગ એટલે કે પિરિયોડિક વેવ્સ. આની તમને ડેફિનેશન છે તરંગ ચેપ્ટરમાં આપેલી છે. શુદ્ધ ગુજરાતીમાં આ રીતે દર્શાવી શકાય: સમાન કળામાં દોલન કરતા તરંગને હાર્મોનિક તરંગ કહેવાય છે. જેમ કે જો ધારી લ્યો કે આ તરંગ અહીંથી શરૂઆત થાય છે, સમજજો. તમે જોઈ શકો છો દરેક વખતે છે કંપ વિસ્તાર એક સરખો છે, આવૃત્તિ સરખી છે. આવૃત્તિ તને ખબર છે કે એક જગ્યાએ ચાલુ થઈને જ્યાં પૂરું થાય એને એની તરંગ લંબાઈ કહેવાય. તો બીજીમાં પણ છે તરંગ લંબાઈ આપણને છે એટલી જ જોવા મળશે. થર્ડ કન્ડિશનમાં પણ આપણને છે લેમડા એટલું જ જોવા મળશે. એનો અર્થ એવો થયો કે દરેક કન્ડિશનની અંદર આપણને છે લેમડા છે એ એક સરખું જોવા મળે. જો આ તરંગ અનંત અંતરેથી આવતું હોય, ધ્યાન આપજો, અને અનંત અંતર સુધી જતું હોય, બરાબર, અને આ તરંગ આ જ પ્રકારે આગળ ને આગળ છે અનંત અંતર સુધી જો જતું હોય તો આવા તરંગને કહેવાય છે, આગળ મારે એક જ શબ્દ લખવાનો રહ્યો, પ્રોગ્રેસિવ. મીન્સ કે પ્રગામી હાર્મોનિક તરંગ. યાદ રાખજો, સમાન કળામાં દોલન કરતા તરંગોને હાર્મોનિક તરંગ કહેવાય છે. અનંત અંતરથી આવતું હોય અને અનંત અંતર સુધી જતું હોય તો આને છે કહેવામાં આવે છે પ્રગામી હાર્મોનિક તરંગ. દરેક વખતે આની તરંગ લંબાઈ એક સરખી જ રહી છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ખાસ યાદ રાખીએ કે સૂર્ય છે, સૂર્યમાંથી જે તરંગો નીકળે છે, આ તરંગો જેમ જેમ અંતર કાપતા જાય એમ એની તરંગ લંબાઈમાં ફેરફાર થતો જાય છે. આથી છે જ્યાંથી તરંગ નીકળે ને પૃથ્વી સુધી પહોંચે ત્યારે ટોટલ 7 વિભાગ પડે છે. 7 વિભાગ આપણને ખબર છે કયા કયા છે: રેડિયો, માઇક્રો, ગેમા, પારજાંબલી, પારરક્ત, દ્રશ્ય અને છે એક્સરેઝ. બરાબર. આ પ્રકારે 7 રંગો પડે છે, 7 વિભાગો પડે છે. વિભાગો પડવાનું કારણ શું છે? કારણ કે ગતિ દરમિયાન દરેક વખતે તરંગ લંબાઈ ચેન્જ થાય છે. ખાસ યાદ રાખીએ, તરંગ લંબાઈમાં શું થતો જાય છે? ચેન્જ થતો જાય છે, અને એના આધારે પ્રકાર પડ્યા છે. જ્યારે અહીંયા તો સમાન કળામાં દોલન કરતું તરંગ છે, એટલે આને આપણે કહીએ છીએ પ્રગામી હાર્મોનિક તરંગ. વાત એ છે કે તરંગ પેકેટ એટલે શું? બરાબર છે. તો આવા એક કરતા દ બ્રોગલીએ આપણે સમજાવ્યું કે એક કરતા વધારે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા હાર્મોનિક તરંગ લ્યો. જો આપણે દોરીએ, બરાબર, ધારી લ્યો કે આ કોઈ એક તરંગ છે. વધારામાં હાઇઝનબર્ગ આવે છે આની અંદર. હાઇઝનબર્ગ શું સમજાવે છે?
હાઇઝનબર્ગ એવું સમજાવે છે કે બ્રહ્માંડમાં છે કણ ક્યાં છે એ સમજવું હોય તો સમજી શકાય, કારણ કે અગાઉ વાત અહીંયા આપણે એવી કરી કે કણને તમે તરંગ સ્વરૂપે પણ દર્શાવી શકો. તો હાઇઝનબર્ગે સમજૂતી એવી આપેલી કે જો કણનું સ્થાનાંતર જ્યાં એક સરખું હોય, દાખલા તરીકે અહીંયા લ્યો, કોઈ પણ જગ્યાએ લ્યો, જો કણનું સ્થાનાંતર બધી જગ્યાએ એક સરખું જ છે, તો સ્થાનાંતર જ્યાં વધુ હોય ને ત્યાં કણ હોવાની સંભાવના વધુ હોય. પરંતુ અહીંયા તો કણ હોવાની સંભાવના ક્યાં હશે? તો કે અહીંયા તો કણ હોવાની સંભાવના અનંત અંતર સુધી હશે. શું કામ? કારણ કે અનંત અંતરેથી આ તરંગ આવે છે ને અનંત અંતર સુધી જાય છે. બધી જ જગ્યાએ સ્થાનાંતર જેટલું અહીંયા છે એટલું જ આ પોઈન્ટ ઉપર છે, એટલું જ આ પોઈન્ટ ઉપર છે. એટલે જો હું અહીંયા સ્થાનની અનિશ્ચિતતાને ડેલ્ટા એક્સ વડે દર્શાવું તો અહીંયા ઇન્ફાઇનાઇટ થઈ જશે. ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત થઈ જશે, કારણ કે બધી જ જગ્યાએ સ્થાનાંતર કેવું છે? સરખું. અહીંયા તરંગ લંબાઈ ચોક્કસ છે, તરંગ લંબાઈ ચોક્કસ છે એનું સૂત્ર હું તમને આના ઉપરથી આપી શકું. લેમડા બરાબર h/p થાય. ધેન જો લેમડા કમ્પ્લીટ હોય, કન્ફર્મ હોય, કોન્સ્ટન્ટ હોય તો પી પણ ચોક્કસ થયો, એટલે એમાં ફેરફાર ન થાય તો પીનો ફેરફાર અહીંયા શૂન્ય છે, યાદ રાખો. તો તમે કેમિસ્ટ્રીમાં પણ આ વાક્ય ભણી ગયા છો કે જ્યારે વેગમાન છે એ શૂન્ય હોય ત્યારે એનું જે સ્થાનની અનિશ્ચિતતા છે ને એ ઇન્ફાઇનાઇટ થઈ જાય, અનંત અંતર સુધીની થઈ જાય. હવે ધારી લ્યો કે હું અહીંયા છે લેમડાને અચોક્કસ લઈ લઉં, બરાબર, તો હવે અહીંયા આપણને કેવા ફેરફારો જોવા મળે છે એના અનુસંધાનમાં આપણે વાત કરશું, બરાબર. હવે હું અહીંયા શું કરું છું કે તો કે અહીંયા છે જુદી જુદી છે હાર્મોનિક તરંગ લઉં છું. ધારી લ્યો કે આની તરંગ લંબાઈ લેમડા 1 છે, બીજું જે હું તરંગ લઉં છું, બરાબર, એ કંઈક આવું છે. ચોપડીમાં આકૃતિ આપી નથી પણ આને આપણે સમજી શકીએ. આ પણ અનંત અંતરેથી આવે છે અને અનંત અંતરે જાય છે. યાદ રાખો અહીંયા પણ છે આની તરંગ લંબાઈ ને આની તરંગ લંબાઈમાં ડિફરન્સ છે, પણ આને આપણે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે લઈએ, બરાબર, તો ત્યાર પછી કોઈ વિકિરણ છે, બરાબર, એ કંઈક આ રીતે ગતિ કરે છે. એટલે કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા હું અહીંયા હાર્મોનિક તરંગ લઉં છું. હાર્મોનિક તરંગનું સંપાતીકરણ કરું. આ બધા જ યાદ રાખીએ -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી સુધી આવે છે, -ઇન્ફિનિટી થી ગતિ કરતા આવે છે. આ બધા તરંગો જ્યાં એકબીજા ઉપર સંપાત થશે ત્યાં પરિણામી સ્થાનાંતર કેવું થાય? હજી એક આપણે તરંગ દોરીએ, બરાબર. ધારી લો કે એક તરંગ આવું છે, બરાબર, +ઇન્ફિનિટી સુધી જાય છે અને -ઇન્ફિનિટી થી આવે છે. આ બધાનું સંપાતીકરણ કરીએ છીએ. સંપાતીકરણ કરવાથી આપણને પરિણામી તરંગ કેવું મળે છે? ધારી લો કેવું મળે છે. પણ અહીંયા આ ભાગ એવો છે કે જ્યાં છે સ્થાનાંતર સૌથી વધારે મળે છે, બરાબર. હવે આ પણ જશે +ઇન્ફિનિટી થી શું આવશે? -ઇન્ફિનિટી. યાદ રાખો અહીંયા આ બધાનો હું સરવાળો કરું છું. આ બધાનો સરવાળો કરું ત્યારે પરિણામી સ્થાનાંતર મને કંઈક એવું મળે છે. તો લુઈસ ધ બ્રોગલી એવું કહે છે કે એક કરતાં વધારે હાર્મોનિક તરંગોના સંપાતીકરણને કારણે મળતું પરિણામી તરંગ, જો આ પરિણામી તરંગ છે, એક કરતાં વધુ હાર્મોનિક તરંગના પરિણામી કારણે મળતું પરિણામી તરંગનું જ્યાં સ્થાનાંતર વધુ હશે, તમે જોઈ શકો છો કે આ વિસ્તાર એવો છે કે જ્યાં એનું સ્થાનાંતર સૌથી મેક્સિમમ છે, જો છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા કણ હોવાની સંભાવના સૌથી વધુ છે. એનો અર્થ એવો થયો કે પરિણામી તરંગ તો ઘણી બધી તરંગ લંબાઈઓનો સમૂહ છે, બરાબર. તો જ્યારે તરંગ લંબાઈ બદલાય ત્યારે વેગમાન ચોક્કસ બદલાવાનું જ છે, તમને ખબર જ છે. વેગમાન બદલાય ત્યારે સ્થાનની અનિશ્ચિતતા, એનો અર્થ એવો થયો કે જ્યારે ડેલ્ટા પી તમે ઇન્ફાઇનાઇટ લ્યો છો ત્યારે છે તમને ડેલ્ટા એક્સ છે ને એ 0 મળશે, મીન્સ કે શૂન્યવત મળશે. તમે જોઈ શકો છો જો એક તરંગ લ્યો તો ડેલ્ટા એક્સ અનંત અંતરથી લઈ અનંત અંતર સુધી ગમે ત્યાં હોઈ શકે. શું કામ? કારણ કે દરેક જગ્યાએ સ્થાનાંતર જો એક સરખું છે દરેક તરંગમાં. પણ આ બધાના સંપાતીકરણને કારણે પરિણામી જ્યારે તરંગ લ્યો છો ત્યારે જ્યાં સ્થાનાંતર વધુ છે, જો આટલા વિસ્તારમાં જ આખા તરંગમાં સ્થાનાંતર વધુ છે, તો અહીંયા છે ડેલ્ટા એક્સ એટલે કણ હોવાની સંભાવના આ જગ્યાએ છે સૌથી વધુ છે. તો જ્યારે એક રાશિને તમે ચોક્કસ કરવા જાઓ તો બીજી રાશિ છે એ અચોક્કસ થઈ જાય છે. એટલે કે ડેલ્ટા પીને જ્યારે તમે 0 કરવા જાઓ ત્યારે છે સ્થાનની અનિશ્ચિતતા અનંત બની જાય છે. અને જો ડેલ્ટા પીને જેવું અનંત કરો છો, મીન્સ કે સ્થાનને તમે નિશ્ચિત કરવા જાવ છો, તો ડેલ્ટા પી અનિશ્ચિત બની જાય છે. આ જે સિદ્ધાંત છે આ સિદ્ધાંતને કહેવામાં આવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. સમજૂતી આપણે તરંગ પેકેટની લઈએ છીએ. તરંગ પેકેટની વ્યાખ્યા કંઈક આવી આવે છે કે એક કરતાં વધારે હાર્મોનિક તરંગના સંપાતીકરણને કારણે મળતા પરિણામી તરંગને તરંગ પેકેટ કહે છે, પડીકું કહે છે, બરાબર. એવું પણ તમે
કહી શકો. તો આ મેં પરિણામી તરંગ દોર્યું છે એ તરંગ પેકેટનું છે. તો રિપીટ કરીએ છીએ પ્રશ્ન. વોટ ઇઝ ધ વેવ પેકેટ? બરાબર, આકૃતિ સાથે સમજાવવાનું છે. તો પહેલાં આપણે હાર્મોનિક તરંગ સમજ્યા કે સમાન કળામાં દોલન કરતા તરંગને હાર્મોનિક તરંગ કહેવાય. અનંત અંતરેથી આવતું હોય અને અનંત અંતરે જો આ તરંગ જતું હોય તો એને પ્રગામી હાર્મોનિક તરંગ કહેવાય. હાર્મોનિક તરંગની તરંગ લંબાઈ કે ચેન્જ થાય નહીં. બરાબર, હવે જો આપણે એક હાર્મોનિક તરંગ લઈએ, બરાબર, તો એમાં કણ હોવાની સંભાવના વૈજ્ઞાનિકના મત મુજબ એવું કહે છે કે જ્યાં તરંગ લંબાઈ વધુ હશે ત્યાં સંભાવના વધુ હોય. પણ દરેક જગ્યાએ તરંગ લંબાઈ અને દરેક જગ્યાએ સ્થાનાંતર એક સમાન જ છે. એનો અર્થ એવો થયો કે જો હું લેમડાને ચોક્કસ કરું, લેમડાનું મૂલ્ય ફિક્સ લઉં, ફેરફાર ન થતું હોય એવું લઉં, એનો અર્થ એવો થયો પીને પણ જો હું ફેરફાર ન થાય એવું જ થશે, એટલે ડેલ્ટા પી 0 લઉં તો કણ અનંત અંતરથી અનંત અંતર સુધી ગમે ત્યાં હોઈ શકે. એનો અર્થ એવો થયો કે એની સ્થાનની અનિશ્ચિતતા છે એ ઇન્ફાઇનાઇટ બની જાય છે. પણ જો આવા એક કરતાં વધારે હાર્મોનિક તરંગનું સંપાતીકરણ કરું તો મને પરિણામી જે તરંગ મળશે ને એમાં અમુક જગ્યાએ સ્થાનાંતર વધુ જોવા મળે છે. એનો અર્થ એવો થયો કે તમે એક્સને છે અનંત અંતરેથી ધીરે ધીરે નાનું કરીને શૂન્યવત સુધી લઈ જઈ શકો છો. પણ તમે યાદ રાખો, જેવું આને શૂન્યવત સ્વરૂપે લઈ જઈ શકશો, બરાબર, તરત જ શું થશે તો કે પરિણામી તરંગમાં ઘણી બધી તરંગ લંબાઈઓ છે, એટલે ઘણો બધો ફેરફાર છે. તો ડેલ્ટા પીમાં પણ ફેરફાર ઘણો બધો મોટો મળશે. ઘણો બધો મોટો એટલે કેટલો લઈ શકો? ઇન્ફાઇનાઇટ લઈ શકો. ટૂંકમાં આવા હાર્મોનિક તરંગોના સંપાતીકરણના કારણે મળતા પરિણામી તરંગને તરંગ પેકેટ સ્વરૂપે દર્શાવાય છે. બરાબર, આના ઉપરથી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે એ તમને સમજાવી દઉં. તો કે સમજાવી દીધો કે ધારી લ્યો, આપણે અહીં લખીએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત. બરાબર, કે જેને છે આપણે દર્શાવીએ તો કંઈક આવું છે કે જો કણના એક સિયામની સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને આ યામની એટલે એક યામની વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો તેને તમારે કેમેસ્ટ્રીમાં આવી ગયું હશે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ કટ વડે દર્શાવાય છે. એચ કટનો અર્થ થાય એચના છેદમાં 2π જેટલી હોય છે. યાદ રાખીએ, આ સુવિધાન છે. આ વિધાન એવું કહે છે કે જ્યારે તમે છે ડેલ્ટા એક્સ 0 લ્યો છો ત્યારે ડેલ્ટા પી તમને ઇન્ફાઇનાઇટ મળશે. આ સમજાઈ દીધું. જ્યારે ડેલ્ટા પીને તમે શૂન્ય સાબિત કરવા જશો ત્યારે ડેલ્ટા એક્સ છે એ કેવું બની જશે? ઇન્ફાઇનાઇટ બની જશે. બરાબર, આ રીતે આની આપણે આખી સમજૂતી લઈ જઈ શકીએ છીએ. તો આનો આપણે છે હવે થોડીક આગળ વર્ણન સ્વરૂપે જોઈ જઈએ શું છે કે ઘણા બધા જુદી જુદી તરંગ લંબાઈવાળા તરંગોના સંપાતીકરણને કારણે મળતા પરિણામી તરંગને તરંગ પેકેટ કહે છે. ડેફિનેશન છે, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોતું નથી, પણ તે અવકાશના કોઈ એક ચોક્કસ વિસ્તારમાં હોય છે. આને તરંગ પેકેટ કહે છે. આ પરિસ્થિતિમાં ડેલ્ટા એક્સ અનંત નથી હોતું, પણ તેને કોઈ ચોક્કસ મૂલ્ય હોય છે જેને તરંગ પેકેટનો વિસ્તાર કહેવામાં આવે છે. તરંગ પેકેટને કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ હોતી નથી, પણ તે કોઈ ચોક્કસ માધ્યમમાં તરંગ લંબાઈની આસપાસના વિસ્તારમાં તરંગ લંબાઈઓનું મિશ્રણ હોય છે. તરંગ પેકેટના વર્ણન સાથે ડી બ્રોગલી સમીકરણ અને ડી બ્રોગલીનું સંભાવનાત્મક અર્થઘટન પરથી નીચેનો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત મળે છે. તમે જોઈ શકો છો આ -ઇન્ફાઇનાઇટ ટુ મેં જે આકૃતિ દોરી ને એ આકૃતિ યાદ રાખજો. આની અંદર તરંગ લંબાઈનું મૂલ્ય જો ચોક્કસ છે, સ્થાનાંતરી ચોક્કસ છે, લેમડા ચોક્કસ તો સ્થાન અચોક્કસ. અહીંયા તમે જો ઘણી બધી તરંગ લંબાઈઓનું સંપાતીકરણ થયું છે. દરેક વખતે જો તરંગ લંબાઈ ચેન્જ થાય છે, પણ જ્યાં સ્થાનાંતર વધુ ત્યાં કણ હોવાની સંભાવના વધુ હોય છે. આકૃતિ તમને બતાવી છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે તો કે જો ઇલેક્ટ્રોન કે બીજા કોઈ પણ કણનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈથી માપી શકાય નહીં. હંમેશા કણના સ્થાનના વર્ણનમાં અમુક અચોક્કસતા જેમ કે ડેલ્ટા એક્સ અને વેગમાનમાં રહેલી અચોક્કસતા ડેલ્ટા પી રહેલી જ હોય છે. જો કણના એક્સ યામની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને વેગમાનના છે એક્સ ઘટકની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો આને ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ કટ, અહીંયા એચ કટ નથી, એચના છેદમાં 2π છે. આ રીતે આને દર્શાવી શકાય છે.
એક રાશિ 0 કરવા જાવ તો બીજી અનંત થઈ જાય, બીજાને 0 કરવા જાવ તો પહેલી અનંત થઈ જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ.